રાજકોટમાં એસબીઆઈના ગ્રાહકો પરેશાન જોવા મળી રહ્યા છે, કારણ કે એસબીઆઈની જીમખાના બ્રાન્ચ જે છે તે આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। બેંકના જે લોકર છે તે પણ 3 દિવસથી પાણીમાં ગરકાવ છે। ગ્રાહકોને કરોડોની કિંમતી વસ્તુઓના નુકસાનનો હાલ ડર લાગી રહ્યો છે। રાજકોટના જીમખાના વિસ્તારમાં આવેલી છે એસબીઆઈની બ્રાન્ચ અને તેનું જે લોકર છે એ આખી બેંક જે છે તે 3 દિવસથી પાણીમાં ગરકાવ છે। હવે સ્થિતિ એવી છે કે જે ગ્રાહકોએ પોતાની કરોડોની કિંમતની વસ્તુઓ જે લોકરમાં મૂકી હતી તેને નુકસાનની સ્થિતિ જે છે તે હવે જોવા મળી રહી છે। જો કે હવે પાણી મારફતે મોટર મૂકવામાં આવી છે અને પાણી જે છે તે બહાર કાઢવા માટેના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે। મયુર સોની લાઈવ જોડાઈ ગયા છે અમને વધુ વાતચીત કરવા માટે અને માહિતી આપવા માટે। મયુર, કેવી પરિસ્થિતિ હાલ ત્યાં? અંકિત, ભારે વરસાદના કારણે રાજકોટની અંદર તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા અને હવે બેન્કિંગ સિસ્ટમ છે એની અંદર પણ વરસાદની અસર છે તે જોવા મળી છે। રાજકોટની લગભગ 50 વર્ષ કરતાં વધુ જૂની જીમખાના બ્રાન્ચ આવેલી છે। શાસ્ત્રી મેદાનની બરોબર સામે જ આ બ્રાન્ચ આવેલી છે અને બ્રાન્ચનું જે લોકરવાળો વિભાગ છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા। લોકરવાળો આ આખો રૂમ છે તેની અંદર લગભગ ગોઠણડૂબ પાણી હતા અને પાણી બહાર કાઢવાની કોશિશ છે તે કરવામાં આવી રહી છે। લોકર રૂમની અંદર બધાને ખબર હોય છે કે લોકરની અંદર કિંમતી સામાન રાખવામાં હોય છે, મહત્વના દસ્તાવેજો રાખવામાં આવ્યો છે। હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે લોકરની અંદર રાખેલી જે વસ્તુઓ છે એ પાણી અંદર પલળી ગઈ છે કે કેમ, કારણ કે હાલ તો આ સરકારી બેંક હોવાના કારણે અને બેન્કિંગ નિયમ હોવાના કારણે અંદર એક પણ વ્યક્તિ જે મીડિયા અથવા તો અન્ય પર્સન હોય છે એના આવવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવો છે। અહીંયા દર 5-10 મિનિટે લાઇટો જઈ રહી છે, મોટર મૂકીને જે પાણી કાઢવાનું કામ છે એ કરવામાં આવી રહ્યું છે, પરંતુ બેંકના મેનેજરનું કહેવું છે કે અહીંયા જેટલા પણ કિંમતી સામાન છે એ સલામત છે અને ટેબલ ઉપર આખું જે લોકર છે તે રાખવામાં આવેલું છે। પરંતુ જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, મોબાઈલના દ્રશ્યો છે, તેની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આખું લોકરનું જે રૂમ છે એ અંડરગ્રાઉન્ડ ભોયરાની અંદર છે અને એની અંદર આખું પાણી ભરાઈ ગયેલું હતું। કેટલાક કાગળો, મહત્વના દસ્તાવેજો એ પણ તરતા હતા। સમગ્ર મામલે સ્થાનિક જિલ્લા કલેક્ટર તંત્ર છે એમને પણ બેંક દ્વારા જાણ કરવામાં આવી છે, કારણ કે આ સરકારી બેંક છે, એસબીઆઈ બેંક છે અને અહીંયા થતી દરેક ગતિવિધિની જાણ કરવી ફરજિયાત છે। લેખિતમાં જાણ કરવામાં આવી છે બેંક દ્વારા કે આ પ્રકારની પરિસ્થિતિ બેંકની અંદર થઈ છે। સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું કોઈ ગ્રાહકના કિંમતી સામાન અથવા તો દાગીના છે પાણી અંદર તર્યા હતા કે કેમ। જો કે લોકર બંધ હોવાના કારણે એક પણ વસ્તુઓ બહાર નથી આવી, પરંતુ લોકરની આજુબાજુમાં અને બેંકની અંદર અન્ય રહેલો જે સામાન છે કે જે નીચે હતો એ પાણી અંદર તરતો જોવા મળ્યો હતો। આભાર સમગ્ર માહિતી આપવા માટે।